જય ગિરનારી મિત્રો ખાસ કોમેન્ટમાં લખી નાખજો. ડુંગરો સરવાનો છે અહીંથી ભાઈ બંધ બધા આવી છે તડકાને સરવા નહીં હવે જવી થઈ જશે તો શરૂઆત કરું છું મારા ફેમિલી મિત્રોથી. કેમ છો મિત્રો? બધા મજામાં છો? મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિરાજ મિત્રો બ્લોગ. આપણે ફાઇનલી મિત્રો ગ્રાઉન્ડ પાસ કરી દઈએ એટલે નાના ફ્રેશ થઈ જશે અને હવે આપણે જવાના મિત્રો થોડોક આગળ એટલા નજીક હોય ત્યાં તો ફરવા લે જોવા જવાનું છે. જૂનાગઢમાં છે રોજ આપણે કોળી સમાજ આપણે વાડી છે એમાં છે બધા ભાઈબંધો છે થોડા આગળ થઈ જશે એવું છે. તો ચાલો અને તમને આમ તો થોડી ઘણી ખંભાત ટાઈટ ખબર પડી ગઈ છે ત્યાં જવાનું છે. ત્યાં જઈ આગળ દેખાડીશ. ખાસ કન્ટિન્યુ બનાવીશું અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી દે બધા જતા નહીં ખાસ આવે છે. પછી જઈએ તો પહેલાં તો દામો ફોન છે ના જવાનું છે પછી ત્યાં જઈએ એ ખાસ આગળ બનાવીશું આગળ દેખાડીશ. ખાસ કન્ટિન્યુ બનાવીશું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ આપણે એને વાડીમાં રોકાણા છીએ. આ છે મિત્રો વાડી આપણે કોળી સમાજની એમાંથી મિત્રો જઈએ છીએ લીપમાં બેસી જવાનું. ચાલો કાશમાં દેખાઈ લો મારું ફિટ ઓકે ડન. આપણે લીપ નીચે ભાગી છે એટલે એટલે ઉતારો તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા તો ખુલી ગઈ લીપ પૂગી ગયા છે લીપમાં એટલે ઉતરી ગયા બધા પહેલા નીકળી ગયા છે કેમ કે 10 વાગે મિત્રો પૂગી જાય તો કાંઈ 10 વાગે આખો દિવસ મજા ન હોય બધા અલગ નાના ચાલ ફરવા નીકળી ગયા જોવા લાયક હોય બધા તો ભાઈ બહેનો બધા ને આગળ જાય છે એવું છે. અને આપણે આગળ જૂનાગઢનો ડુંગર ત્યાં દેખાય છે મસ્ત નજારો તો લાય જૂનાગઢનો ડુંગરનો નજારો આવી છે. જય ગિરનારી મિત્રો ખાસ કોમેન્ટમાં લખી નાખજો મસ્ત મજાનો એવું છે. અને આપણે જઈએ છીએ મિત્રો દામો કુંડ છે નાવા જાય છે બધા તો ના આપણે કોઈ જગ્યાએ ગયા ના આપણે તો ચાલો તમને દેખાડું કેવી રીતનું છે. તો પહેલી દર જઈએ છીએ ના એ બાજુ દામો કુંડ છે ને આમ તો જૂનાગઢ તો ઘણી ફેર આવી ગયા પણ કુંડ આગળ નથી આવી પહેલી ફેર જઈએ છીએ. ભવનાથનો ગેટ મેન પ્રવેશ દ્વાર આ ભવનાથ છે મસ્ત ગેટનો નજારો તો ભવનાથ પ્રવેશ દ્વાર એ રીતનો છે. તો પછી મિત્રો દામો ખુરશી ના બંધ રાખ્યું કેમ કે આજે જૂનાગઢમાં આપણે ખાલી ટાઈમ કાઢવાનો છે. અને 12:30 થઈ ગયા તો જમવા જઈએ છીએ ગોરખનાથ આશ્રમ છે ને તો રહેવાનું તો મિત્રો ભાડે જ છે પણ જમવાનું મિત્રો એકદમ ફ્રીમાં છે. કાલે જમવાનું ફ્રીમાં તો આજે મફત છે. ચાલો પરિસ્થિતિ એની પાછા એને જમવા આવ્યા હતા ગોરખના આશ્રમમાં અને આજે તો મિત્રો એક મસ્ત મિત્રો વાત કરી છે એટલે કે આશ્રમમાં મિત્રો વિડીયો શૂટ તો નથી થવા દેતા કરવા દેતા. આજે મોકો મળ્યો આપણે પીરસવાનો એટલે કે સેવા કરવાનો તો સેવા પણ કરી અને જમીન પછી પરિસ્થિતિ લઈને વહી આવ્યા છીએ. અને હવે જો ગ્રાઉન્ડવાળા બધા ભાઈઓ જાય છે ગ્રાઉન્ડ તો આજે મિત્રો 5 કિલો બધા ભાઈ ગયા છે જૂનાગઢ ડુંગર ચડવા માટે તો ડુંગરો ચડવાનો છે અહીંથી ભાઈ બંધ બધા આવી છે તડકાને ચડવા નહીં હવે જઈએ આખો ચડવી કે નહીં કેટલો ચડવી હવે ખબર નહીં તડકો જામ ન લાગે ત્યાં ચડવાની જોઈએ. ચાલો કેટલા પગથિયા ચડવી આગળ બનાવી આપણે આવી ગયા છે મેં પગથિયા આગળ. ચાલો ડુંગર ચડવી તમને સંપૂર્ણ દેખાડતી પહેલા પગથિયા આવી ગયા છીએ ખાસ ભૂલતા હનુમાન દાદાનું મંદિર છે. સરવાનું ચાલુ થઈ ગયું છે પગથિયાનું બધા ચડે છે. ચાલો મળી જશે આનંદ રહો મિત્રો ત્યાં હનુમાન આજે છે મિત્રો શનિવારના દર્શન થઈ જશે તો અત્યારે મિત્રો આપણે 50 પગથિયા ચડી ગયા છે જો બધા ભાઈઓને ચડે છે અને જો આંધ્રા જોવા મળ્યા છે જો અહીંયા જો મસ્ત બચ્ચા છે જો રમે છે પોતાની પડવી છે એવું છે. અને આગળ જવી ધીમે ધીમે પગથિયા ચડવી છે તડકાના તડકો ફૂલ છે ઉનાળે કેમ કે ગ્રાઉન્ડ પાસ કરીને એટલે આપણે સીધા 12:30 થઈએ ને જમીન 1 વાગ્યો ને ત્યાં 1 વાગ્યાને ચડવી છે તડકાના કેમ કે કાલે દ્વારકા જવાનું છે એવું છે એટલે ચાલો હવે જોઈએ કેટલું જય ગિરનારી સર્વિસ પગથિયા પાછા થોડા ઘણા સર્વી પાછા તડકાના કેવો લાગે તડકો હે કેવો હે પૂછે
શેણા ખાય છે જો મિત્રો ડુંગર ઉપર એવું છે અત્યારે આપણે ડુંગર ચડ્યું છે ને અહીંયા તો મિત્રો ઘણા બધા છે મિત્રો બહુ ઘણો બધો છે ને જો અંદર જો બચ્ચા સાથે તો તડકો છે ને એટલે મિત્રો એવું છે બાય એ જા દોસ્ત ના વાંધો ધોડે આપને મિત્રો બીવડાવી દે 150 પગથિયા સીધા તડકો ફૂલ લાગી ગયો એટલે 150 સીધા ને કેટલા સીધા 200 હા 200 પગથિયા સીધા પછી હેઠે આપણે પાસે વૈયા છે હેઠે ઉતરવા મળ્યા એવું છે કેવો તડકો લાગી ગયો એટલે તડકો લાગી ગયો ને મોડું થાય કેમ કે રૂમ 3 વાગે ખાલી કરવાની છે અને 2 વાગી ગયા છે એવું છે તો અત્યારે મિત્રો આપણે પાછા ઉતરવા મળ્યા અહીંયા મિત્રો તો બાદે છે વાંદરે જો ફૂલ મોજ છે મિત્રો કાંઈ ઘટે પાછા એને બગીચા નીચે ઉતરતા વાત છે વાંદરે તો આપણે સ્કીપ કેવું હું થયું ખ્યાલ કર્યા એટલું બધું નુકસાન કર્યું મને એમ એવું હતું ના ના એમાં એવું હતું એનું પૂછડું છે ને રસ્તા ઉપર હતું હું કોક ખોટું પગ દઈ દે ને એને હેરાન કરે બરાબર એ કરતા હું જ લઈ લઉં હું તો હેરાન થઈ એવું હોય ઝાપટ આટી દે આજ આપણે નક્કી કર્યું છે ને ફાઇનલ છે ને એટલે ઉતરી ગયા છે 200 પગથિયા સીધા અને 200 ઉતરી ગયા તડકો બહુ લાગતો ને એટલે ઉતરી ગયા હવે બધા આપણે છે ને વાડી છે બાજુ જઈએ છીએ બધા ભાઈઓ હજી પાછળ હવે છે ડુંગરનો નજારો તો અહીંથી લાય મસ્ત માનો આપણે ફાઇનલ વાળું પાણી કરી રહ્યા છીએ અને આ આપણે રખડતા મળ્યું કેમ કે 10 વાગે રાઉન્ડ પર પાસ કરી રહ્યા પછી ત્યાં ટેમ મળ્યો એટલે બધા રખડતા ડુંગર સરવા ગયા બધું આપણે અહીંયા વાળું પાણી કરી રહ્યા છીએ અને જો 4 વાગ્યા મિત્રો આ રૂમ આ ફ્રીમાં હતું આપણે નીચે એ કોણ સમાજની વાડી છે એમાં ફ્રીમાં હતું ના વયા કેમ કે રૂમ રાખેલો હતો એ આપણે 3 વાગે ખાલી કરી દેવો ખાલી કરવાનો હતો તો ખાલી કરી નાખ્યો છે ઉપર જે ચોથા માળે અત્યારે હેઠે ગયા છીએ કેમ કે ના 3 વાગે ખાલી કરીને અહીંયા આપણે રહેવાની ઘડી હતી પછી આપણે અત્યારે આપણે 8:30 થાય એટલે બોલ 11 વાગ્યા એટલે અહીંથી દ્વારકા જવાનું છે તો દ્વારકાનો અને પછીનો વ્લોગ આવશે તો ખાસ જોવાનું ભૂલતા નહીં આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું છીએ વ્લોગ ગમે હોય તો મસ્ત લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવાને જતા નહીં ચાલો કાલે નવા ઉમંગને નવા જોશ સાથે નવા વ્લોગ મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો